તો ગુડ મોર્નિંગ ગાઈઝ, અમારા બ્લોગમાં તમારું સ્વાગત છે। હું છું લતા પ્રજાપતિ। તો આજનો મોસમ તમે જોઈ શકો છો, વરસાદ ચાલુ છે અને રાજભાઈ પલળી રહ્યા છે અને વાતાવરણ તમે જો એકદમ લીલુંછમ થઈ ગયું છે। તો આવું વાતાવરણ જોવા માટે તમે બન્યા રહેજો અને અમે તમને પૂરી જાણકારી આપશું કે આજે વરસાદ કેટલો આવ્યો છે। રાજો રાજો હા, તો વરસાદ આવે છે, રાજભાઈમાં પાણી પલળે છે। તો હવે અમારે કામ બાકી છે ઘરનું, તો ફટાફટ કરી દઈએ અને પછી નાહી ધોઈને રેડી થઈને તમે બ્લોગમાં બને રહેજો, અમે સ્કીપ કરતા નહીં। ઓકે રાજો, ચાલો બેટા। તો જોઈ લો આજનો માહોલ કેટલો મસ્ત છે, પણ કીચડ કીચડ થઈ ગયું છે। આપણને આ વાતાવરણમાં રહેવાની આદત નથી, પણ હવે આપણે રહેવા માંડીશું, કેમ કે રહેવું તો પડશે ને। તો ચલો રાજભાઈ, કમ ફટાફટ ચલો। તો ચલો, હવે મોબાઈલ પલળે છે એટલે હવે આપણે તમને બહુ ખાસ નહીં બતાવીએ, પણ ચલો ઘર તરફ। ગુડ મોર્નિંગ ગાઈઝ, અમારા બ્લોગમાં તમારું સ્વાગત છે। હું છું લતા પ્રજાપતિ। તો કેમ છો બનાસકાંઠા? આજે તો બનાસકાંઠાને કેમ છો કહેવું જ પડે, કેમ કે આજે વરસાદનું વાતાવરણ તો જો યાર, ધુમ્મસ વરસાદ પડે છે। તો હવે ખેડૂતો લોકો માટે બહુ સારા સમાચાર છે। તો હવે જેણે વાવણી નથી કરી, જે લોકોને પાણીની ઘટ હતી, એ લોકો વાવણી કરવાની શરૂઆત કરી નાખો, કેમ કે હવે વરસાદ પડવાનો છે અને આ તમારા માટે સુખનો સૂરજ ઉગી ગયો છે। ખેડૂતો માટે, આપણા બધા માટે, એટલે ખેડૂતો માટે તો મોસ્ટ ઓફ પહેલાં ખેડૂત માટે જ હોય કે ખેડૂત માટે સુખનો સૂરજ ઉગી ગયો છે, કેમ કે વરસાદ મેઘરાજાનું આગમન થઈ ગયું છે આપણા બનાસકાંઠામાં। તો બધાને ફટાફટ હવે આમથી આમ આપણે ફાંફા મારવાના નથી। જે લોકોને પાણી નથી એ લોકો હમણાં વાવણી કરી શકો છો। તો તમારો ભગવાનને અમે પ્રાર્થના કરીશું કે તમારો પાક બહુ સારો થાય અને વરસાદના પાણીથી બહુ સારો પાક થાય એવું બધા કહે છે કે ભાઈ વરસાદ, આપણું પાણી તો હોય પણ જો વરસાદનું પાણી અડે ને તો પાક સારો થાય। તો અમે બી આશા કરીએ છીએ કે જે લોકો ખેડૂત વાવણી કરે છે, હવે જે વરસાદના પાણીની વાટ જોઈને બેઠું હતું એ લોકો વાવણી કરે છે, એ લોકોને બહુ સારું પાક થાય એવી પ્રભુને પ્રાર્થના કરીશું। અને હા, બ્લોગમાં બને રહેજો। આજે તો વરસાદનું વાતાવરણ છે એટલે અહીંયા તો કપડાં નહીં સૂકવાય, પણ આપણે તબેલીમાં સૂકવી દઈશું। ઓકે, તો હવે જોઈએ, તણી તો બહુ ઊંચી બાંધેલી પણ સૂકવાય કે નહીં એમ। અને બધાને મારા તરફથી જય શ્રી કૃષ્ણ, જય માતાજી। તો બ્લોગમાં બને રહેજો અને સ્કીપ કરતા નહીં। તો ગાઈસ, જો મેં કપડાં સૂકવી દીધા, સૂક્યા ને કમ્પ્લીટ સૂકવી દીધા। તો કપડાં સૂકવી દીધા છે ને આ ગાય ભેંસો જો યાર કેટલી ગંદી થઈ ગઈ હે ને। તો ચલો, હવે આપણે રસોઈનો ટાઈમ થઈ ગયો, તો આપણે જતા રહીએ ઘરે। અને અહીંયા જો કીચડ થઈ ગયું, થાય ભાઈ, વરસાદ આવે તો થવાનું। તો ચલો હવે ફટાફટ આપણે રસોઈ કરી નાખીએ, તો બ્લોગમાં બનાવી રહેજો। ચલો ઘર તરફ। જુઓ કેવું વાતાવરણ છે અહીંયાનું। તો જો રાજભાઈ શું ઘરે બેઠું તું દોરા લગાવે, તો ભાઈ જો રાજભાઈ એમાં દોરા વીટી રહ્યા। તો ચલો હવે ફટાફટ રસોઈ કરી નાખીએ, તો બ્લોગમાં બનાવી રહેજો। તો ગાઈસ, તેનું શાક રસાવાળું બનાવ્યું છે આજે, રોટલી। તો રાજભાઈ જમવા બેસી ગયા છે। રાજ જમવાનું છે તમારે? તમારે બટેકાનું શાક ખાવાનું છે? ઓય શાક નહીં દેખ, ફોન દેખવા નહીં દેતી, પણ તું તારે બટેકાનું શાક ખાવાનું છે? ખાવાનું છે? ઓકે। તો ગાઈસ, આપણે જમી લીધું છે, રાજભાઈ જમી લીધું, ઘરના બધા સદસ્યએ જમી લીધું છે। અને એક વરસાદના માહોલમાં જમવાની પણ બહુ મજા આવે છે યાર, અને પ્લસ ગામડામાં હોય તો વધારે છે। તો ચલો હવે કંઈ કામ નથી, હવે વાસણ ઘસવાના છે, જોઈ લો। ખાલી વાસણ થોડા ઓછા છે આજે તો ફટાફટ વાસણ ઘસી લઈએ। અને વરસાદ હવે રૂકી ગયો છે તો થોડું સારું લાગે, પણ થોડા છાંટા આવે એટલે કંઈ નક્કી ના કહેવાય, ગમે ત્યારે વરસાદ આવી શકે છે। તો બ્લોગમાં બને રહેજો। આપણે પહેલાં વાસણ ઘસી લઈએ, મમ્મીને કોલ કરી દઈએ, મમ્મી જોડે થોડી વાતો કરી લઈએ, પછી આપણે મળીએ તમને। તો થોડી વારમાં મળીએ, સ્કીપ કરવાનું નથી વિડીયો, ઓકે। તો જો ગાઈસ, અમારા રાજભાઈ શું કરી રહ્યા, એકદમ મહાપાપ કરી રહ્યા। જો કીડીઓને ને ક્યાંય જવા નહીં દેતો, કેટલો વિચિત્ર છોકરો છે। એસે નહીં કરતી, ભલે જાતી, જવા દે।
એ છોકરા દેખો તો આ છોકરો કીડીઓને હેરાન કરી રહ્યો છે જો હે ને બહુ જ જબરો હે બહુ જ એટલે બહુ જ તમે ગણો ને એવો નહીં આ બહુ જ જબરો અમારા રાજ બહુ જબરો હો તો ચલો આપણે વાસણ ઘસાઈ ગયા તો હવે આપણે જતા રહીએ ઘર તરફ અને પછી જઈશું ઢાળ તરફ એટલે બ્લોગમાં બના રહેજો તો ગાઈસ આપણે બધું બપોરનું કામ પતી ગયું છે અને આપણે થઈ ગયા છીએ ફ્રી તો ચલો હવે બહારનું વાતાવરણ તમને બતાવી દઉં તો જુઓ હવે વરસાદ ઊભો રહી ગયો છે તો બહુ સારું લાગે છે નહીતર આખો દિવસ તો વરસાદ આવે ને તો કાઠું કહેવાય કામ તો ગાઈસ બપોરનું વાતાવરણ બહુ મસ્ત છે અને વરસાદ પણ થોભી ગયો છે તો બહુ સારું લાગે છે અમને બધાને અને જો કેવા લીલુંછમ ખેતર થઈ ગયું છે હવે આવા વ્યૂ કેટલા મસ્ત આવે છે તો આ અમારું ખેતર છે અને જ્યાં સુધી આંખ ના જાય ત્યાં સુધી અમારું ખેતર છે તો ભાઈ ચલો હવે બપોર પડી ગઈ છે તો હવે થોડો આરામ કરી લઈએ કેમ કે વરસાદના મોસમમાં ઊંઘ સારી આવે સાચી વાત છે કે ખોટી વાત છે તો ચલો હવે આરામ કરીએ તો બ્લોગમાં બને રહેજો અને બપોર પછી મળીશું ઓકે તો ગાઈસ ઘડિયાળમાં વાગી ગયા 3 અને આપણે આવી ગયા સાર વાટવા ખબર કેમ કે વરસાદ જેવું વાતાવરણ જો તો ફટાફટ 3 જણા આવે તો ફટાફટ વઢાઈ જાય એના માટે તો ચલો વાઢી દઈએ ફટાફટ ચલો ગાઈસ તમારા 3 ભારા થઈ ગયા તો દિનેશ બીજું જાય તો પ્લાન સક્સેસ થઈ ગયો અમારે કેટલા વાગ્યા કહું કેટલી મિનિટ થઈ 20 મિનિટ થઈ તો ફટાફટ વઢાઈ ગયા હવે જઈએ ઘરે વરસાદનું વાતાવરણ જુઓ તમે ખાલી તો હવે તો બધા હે ને ઢોલ વગાડો કેમ કે હવે તો વરસાદ આવ્યો બરાબર ને અને માલપુઆ ને ભજીયા ઉતારીને ખાઓ એવું મારા સાસુમાં કહે હો તો માલપુઆ ને ભજીયા ઉતારીને બધા ખાજો અને ચાલો હવે ઘરે ને લાઇટ જતી રહેશે ને તો ફોન ચાર્જિંગ કેવી રીતે કરશું બરાબર ચલો તો ચલો હવે ઘરે આવી ગયા આપણે રાજભાઈ ઉઠ્યા કે નહીં જોઈ લઈએ ઘરે જઈ તો પ્લાન સક્સેસ થઈ ગયો છે સાસુને ગયા પાછળ આવે તો ચાલો થાકી ગયા બાપા 20 મિનિટમાં વાળી નાખ્યું તો ગાઈઝ ઘડિયાળમાં 4 વાગ્યા છે અને વાતાવરણ જુઓ તમે ખાલી આજનું જુઓ ખાલી છે ને બાકી છક્કાસ આજ તો એટલો વરસાદ આવશે ચાલો તો ગાયો ભેંસો ધોવાનો ટાઈમ હજી બહુ વાર કેમ કે હજી 4 વાગ્યા છે અને વાતાવરણ જો આવું થઈ ગયું જેવું લાગે જેમ કે સાંજના 7 વાગ્યા હોય ને એવું વાતાવરણ થઈ ગયું અને રાજભાઈ જો શું કરો છો લખી રહ્યા છો તમે 4 વાગે ઘરમાં જો અંધારું તો ચલો માં આપણે બનાસકાંઠામાં વરસાદ આવ્યો તો તમને કેવું લાગ્યું સારું લાગે અસર લાગે દાદી માને તો મસ્ત લાગે અને રાજભાઈ તમને કેવું લાગે વરસાદ આવ્યો તો કેવું લાગ્યું હા એવું એમ બાપડાને વરસાદ આવે તો પાણી ન હોય અને બાપડાને વાવેતર થાય ને તો સાચી વાત જોઈ શકો છો તમે વરસાદ બહુ જ વધારે આવવા લાગ્યો છે બહારનું વાતાવરણ જો તમને બતાવી દઉં તો ગાઈસ બનાસકાંઠામાં ફૂલ મોજ છે હમણાં વરસાદથી આપણે તો અહીંયા લઈને બેઠા ઊભા હો તો જુઓ તો ગાઈસ જુઓ વરસાદ જુઓ આજે તો બનાસકાંઠામાં ફૂલ ધુમ્મસ મચાઈ છે અને આ ભેંસ જો અમારી એક તો
બીજા બધા તો બંદર બાંધેલા પણ હવે એમ કર અમારે કીટીભાઈ છત્રી લઈને મળે રાજો એ રાજો તો ગાઈસ આપણે આજે શું બનાવ્યું છે ખબર છે તમને? તો આપણે બનાવ્યું છે કઢી અને ખીચડી અને બાજરીના રોટલા. તો આપણે કપડાં ચેન્જ કરી દીધા કેમ ખબર છે? કેમ કે વરસાદ આવ્યો તો ગાય ભેંસો દોઈ હતી એટલે. તો ચાલો તમને ફટાફટ બતાવી દઈએ પછી આપણે વિડીયો પૂરો કરશું. તો બ્લોગમાં બનાવી રહીશું. આપણે બનાવી છે કઢી. જો ખાવી હોય તો આવતા રહો. અને એક બાજુ મૂકી દીધા છે ભાત.